122 વર્ષ બાદ દુર્લભ સંજોગમાં થશે ભયંકર ચંદ્રગ્રહણ। જી હા મિત્રો, આ દિવસે હોલિકા દહન અને પૂનમ એક સાથે છે। સાથે જ 5 રાશિઓ પર થશે ધનની વર્ષા અને બીજી ભાગ્યશાળી રાશિઓને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે। મિત્રો, જો આ દિવસે ચંદ્રગ્રહણ છે તો પછી હોલિકા દહનનો શુભ સમય શાસ્ત્રો અનુસાર ક્યારે છે? જી હા મિત્રો, આગામી 3 માર્ચ 2026ના રોજ સર્જાનારી ખગોળીય ઘટના કોઈ સામાન્ય સંયોગ નથી, કારણ કે આ ચંદ્રગ્રહણ પછી 5 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું નસીબ 3 માર્ચ મંગળવારની રાતથી જ સંપૂર્ણપણે પલટાવા જઈ રહ્યું છે। માતાઓ અને બહેનોને ખાસ જણાવી દઈએ કે વર્ષ 2026નું આ પ્રથમ અને સૌથી પ્રભાવશાળી ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની પૂનમના દિવસે એટલે કે હોળીના પવિત્ર પર્વ પર જ લાગવા જઈ રહ્યું છે। શ્રદ્ધાળુઓ, અમે તમને એ પણ સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ આ દિવસે આકાશમાં બ્લડ મૂન એટલે કે રક્ત સમાન લાલ ચંદ્રનો અદ્ભુત અને અલૌકિક નજારો જોવા મળશે। આ જ કારણ છે કે આ ચંદ્રગ્રહણની રાહ માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના જ્યોતિષીઓ, ધાર્મિક વિદ્વાનો અને વૈજ્ઞાનિકો પણ જોઈ રહ્યા છે। પંચાંગની ગણતરી મુજબ આ વખતે હોળીની પવિત્ર રાત્રે આ ગ્રહણ ઘટિત થશે અને તે વર્ષ 2026નું સૌથી મોટું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ સાબિત થશે। ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણ શરૂ થવાના બરાબર 9 કલાક પહેલાં જ સૂતકકાળનો પ્રારંભ થઈ જતો હોય છે। સૂતકકાળ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કે માંગલિક કાર્યો કરવા વર્જિત માનવામાં આવે છે અને આ સમયે ભોજન ગ્રહણ કરવાનું પણ ટાળવું જોઈએ। એવી પ્રબળ માન્યતા છે કે આ અશુભ સમયગાળામાં કરેલા કાર્યોનું યોગ્ય ફળ મળતું નથી। તેથી ચાલો હવે જાણીએ આ વર્ષના સૌથી વિશેષ અને ખાસ ચંદ્રગ્રહણની તિથિ અને તેના ચોક્કસ સમય વિશે। અમે તમને આ વિડીયોમાં વિગતવાર સમજાવીશું કે આ ગ્રહણ કેટલા કલાક સુધી ચાલશે, તે કયા કયા દેશોમાં અને ભારતના કયા ભાગોમાં દેખાશે અને ખાસ કરીને એ કઈ 5 રાશિઓ છે જેમની કિસ્મત આ ગ્રહણ પછી સૂર્યની જેમ ચમકવા લાગશે। અમે તમને એ પણ જણાવીશું કે દેવાધિદેવ મહાદેવની અપાર કૃપા કઈ રાશિના જાતકો પર સૌથી વધુ વરસવાની છે। એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર ભોલેનાથની એક નજર પડી જાય છે તેનું આખું ભાગ્ય બદલાઈ જાય છે, તેના ગ્રહોના નક્ષત્રો ઊંચા આવી જાય છે અને જીવનમાં અચાનક સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે। જોજો, કારણ કે આ કોઈ સામાન્ય નહીં પણ અત્યંત પ્રભાવશાળી ચંદ્રગ્રહણ છે। કુલ 12 રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ પસંદ થઈ છે જેમનું ભાગ્ય આ હોળી પછી બદલાવા જઈ રહ્યું છે। ભારતીય સમયાનુસાર આ ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026ના રોજ લાગવા જઈ રહ્યું છે। આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને વિજ્ઞાનની ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે। તેની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળશે અને ખાસ કરીને ભારત સહિત એશિયા, યુરોપ અને આફ્રિકાના દેશોમાં તે ખૂબ જ સ્પષ્ટ રીતે દેખાશે। ખગોળશાસ્ત્રીઓ જણાવે છે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની છાયાથી ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દે છે, ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી। આ જ અદ્ભુત ઘટનાને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ। હવે જાણીએ આ લાંબા ગ્રહણનો સમય। મિત્રો, 3 માર્ચ 2026 મંગળવારના દિવસે ભારતમાં ચંદ્રગ્રહણ લાગવાનું છે। ભારતીય સમયાનુસાર આ ચંદ્રગ્રહણ બપોરે 2:14 શરૂ થશે અને સાંજે 7:53 પૂર્ણ થશે, જ્યારે ગ્રહણનો મુખ્ય એટલે કે સમય બપોરે 3:20 શરૂ થઈ સાંજે 6:47 પૂર્ણ થશે। શાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણનો સૂતકકાળ ગ્રહણના 9 કલાક પહેલાં શરૂ થાય છે, એટલેથી આ દિવસે સૂતકકાળ સવારના 6:20 લાગુ પડશે અને ગ્રહણ પૂર્ણ થા સુધી એટલે કે સાંજે 7:53 સુધી રહેશે। આ જ દિવસે હોળીનો પવિત્ર તહેવાર હોવાથી શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ અને સૂતકકાળ પૂર્ણ થયા પછી જ હોળી પૂજા અને હોળી દહન કરવું શુભ માનવામાં આવે છે। તેથી સાંજે 7:53 પછી સ્નાન કરીને, પૂજા સ્થળ શુદ્ધ કરીને, હોળીની સ્થાપના કરી, અગ્નિ પ્રજ્વલિત કરી હોળી પૂજન તથા દહન કરવું શ્રેષ્ઠ રહેશે। આ મહત્વપૂર્ણ માહિતી સૌ કોઈ સુધી જરૂર પહોંચાડજો। આ ચંદ્રગ્રહણ કુલ લગભગ 5 કલાક 39 મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ ખૂબ ઊંડી રહેશે। પ્રિય ચંદ્ર દેખાશે, જે એક રહસ્યમય અને શક્તિશાળી સંયોગ છે। જ્યોતિષ અને વૈદિક માન્યતા મુજબ આવો દુર્લભ સંયોગ પૂરા 122 વર્ષો પછી બન્યો છે। જ્યારે પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર તાંબા જેવો લાલ રંગ પાથરે છે। આ દ્રશ્ય ભારતના દરેક રાજ્યમાં જોવા મળશે। તે સિવાય યુરોપ, આફ્રિકા અને અમેરિકાના કેટલાક ભાગોમાં પણ દેખાશે। મિત્રો, શાસ્ત્રો મુજબ આ દિવસે તમારે કેટલાક ખાસ કામો ચોક્કસ કરવા જોઈએ જેથી જીવનમાં ક્યારેય ધનની કમી ના રહે। એવું માનવામાં આવે છે કે ગ્રહણ સમયે તમામ દૈવી શક્તિઓ ચરમસીમા પર હોય છે
અને તે સમયે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી. તો ચાલો હવે વિસ્તારપૂર્વક વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર મહાદેવની કૃપા દ્રષ્ટિ થવાની છે. હિન્દુ ધર્મમાં ભગવાન ભોલેનાથને દયાળુ માનવામાં આવે છે. તેઓ જેમના પર પ્રસન્ન થાય છે તેના જીવનના તમામ કષ્ટો હરી લે છે. આ ચંદ્રગ્રહણ પછી તે 5 રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. તેમના દુઃખ દર્દ મટી જશે અને સફળતાના નવા શિખરો સર કરશે. તે નસીબદાર રાશિઓમાં સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ કોઈ વરદાનથી ઓછું નથી. ભગવાન શિવની કૃપાથી તમારું ભાગ્ય મજબૂત બનશે. જો તમારો વ્યાપાર લાંબા સમયથી અટકેલો હતો તો તે હવે વેગ પકડશે. તમારી પાસે અચાનક ધન આવવાના માર્ગો ખુલશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે આ ઉત્તમ સમય છે. બીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સમય સુવર્ણ સાબિત થશે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે અથવા વર્તમાન નોકરીમાં પ્રમોશનના યોગ છે. તમારા નસીબના સિતારા હવે ચમકવા લાગશે અને રાહુ કેતુની અશુભ અસરો પણ ઓછી થશે. ફસાયેલા નાણાં પરત મળશે અને પ્રોપર્ટી કે વાહન ખરીદવાના શુભ યોગ બનશે. ત્રીજી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને આ ગ્રહણ પછી ભગવાન ભોલેનાથના વિશેષ આશીર્વાદ મળશે. તમારા દુશ્મનો તમારી સામે હાર માનશે અને કાર્યક્ષેત્રમાં આવતી તમામ બાધાઓ દૂર થશે. તમને વિદેશ પ્રવાસની તક મળી શકે છે અને જેઓ સંતાન સુખ માટે ઉત્સુક છે તેમને સારા સમાચાર મળશે. ચોથી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના લોકો માટે આ ગ્રહણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારું રહેશે. જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે અને અટકેલા કામો પૂરા થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને ઘરમાં બરકત આવશે. તમારા પર રહેલા શનિ કે મંગળના દોષો પણ શિવજીની કૃપાથી દૂર થશે. પાંચમી અને અંતિમ રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુધારો આવશે અને મનમાં શાંતિ રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે જે પણ નિર્ણય લેશો તેમાં સફળતા મળશે. કારકિર્દીમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે અને મહાદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.